તો અહીંયા અત્યારે વાગ્યા છે 8 અને સંજય બોલ રમે, દડાથી રમે અને રુદ્ર કરે છે નાસ્તો. ને સંજય કાલે કાયમ ક્રિકેટ રમીએ ને સંજય, હે સંજય મારા ભેગો કાયમ ક્રિકેટ રમે. હમ બે બેટિંગમાં હું ને સંજય હોય કા, એને ગમે ટાઈમ પાસ તો કરવો ને કા. તો જો આવી રીતના અત્યારે મોર્નિંગમાં હાલે ને 7 વાગ્યાને હું ઉઠી હતી. આરોસી આવે, આરોસીબેન આવી, વેલકમ આરોસીબેન. આ બે જ છે અત્યારે તો. અને વિશુ વેકેશન કરવા માટે ગયા અને આરોસી ને સંજય રહ્યા. એમાં સંજય બહુ ડાયો છે, સંજય એટલો ડાયો છે કે ગમે એ કહીએ ને એટલું માને કા, બહુ ડાયો છે. આરોસી ક્યારેક ક્યારેક રિહાઈ જાય અને રિહાઈ ત્યારે મનાવવી બહુ મુશ્કેલ છે કા, કારણ કે એની એક જીદ છે ને, એ જીદી મૂકે એને એમની છોકરા કરે, છોકરા એને જ કહેવાય. ને આ તો એટલો ડાયો છે કે ગમે એટલું કહીએ આપણે એ માની જઈએ, માને છે કા નહીં સંજયભાઈ? તો અત્યારમાં હમણાં 3 આ રમીએ ક્રિકેટ ને બપોર પછી અમારે બરાબર રમવાનું. બધા રમીએ અમે, નાના મોટા બધા રમીએ. આનું બધાનું ધ્યાન રાખવું પડે. ત્યાં ગાયું બહુ આવ જાવ થાય અને ધોળે પણ બહુ, એટલે જવું પડે અને રહેવું પડે. તો હું ડેઈલી માટે જાઉં. કાલે ગઈ હતી ને પછી બપોર પછી આ બધા છોકરા છે ને એ લતાના આવી જાય. અત્યારે કોઈ બારોબાર ન નીકળે. અત્યારે આ લોકો અમારા ફરિયામાં રમે 3 ને પછી બપોરના જ્યારે એના ફ્રેન્ડ સર્કલ આવે રુદ્રના, ત્યારે આ બધા પણ રમે એના ભેગા. ત્યારે બધા ભેગા થાય અને ભેગા રમે એમ. ને સાંજે 7 વાગ્યા સુધી ચાલે. પછી 7 વાગે એટલે અંદર કરી જાય. 7 વાગે એટલે ને એક મોટાઓને રહેવું જ પડે. એટલે અમારે પણ બેઠા તો ઘણા બધા હોય ઓલી સાઈડ, પણ ઓલી સાઈડ બેઠા હોય. અહીંયા સાઈડ છોકરાઓનું જ્યાં રમતા હોય ત્યાં કોઈ ન હોય, એટલે એકાધાને તો મોટાઓને ગમે એને બાર રહેવું જ પડે. નગર તો ત્યાં ગાયું અને કૂતરા ત્રાસ છે. હા, રોડ બની ગયો. 7 વાગ્યામાં ઉઠી જાય ના આજે ઉઠી 8 વાગે, કારણ કે 2 દીથી એનો લતાડ લઈ ગયો હે. એક દી આગલે દિવસે એ લોકો કંઈક મોઢવાડે ગયા હતા, બીજે દીએ બપોર સુધી જુરીમાં ગયા હતા અમે. તો નીંદર ન થઈ, છોકરા થાકી જાય એટલે આ સૂતી રહી. અને આ અમારે 7 વાગ્યામાં ઉઠે કા, સંજયભાઈ 7 વાગ્યામાં ઉઠે. ક્રિકેટ ટીમ અમારી જાય છે રમવા માટે. એમાં રમે અને હમણાં વાતાવરણમાં ઘણો બધો ફેર છે. વરસાદ જેવું સવારના હોય અને બપોરના જોઈએ તો તડકો ફૂલ હોય, ગરમી તો ફૂલ થાય. કારણ કે આગળ ક્યાંક વરસાદ છે જ અત્યારે ચાલુ. અને કહે કે વાવાઝોડાની પણ આગાહી છે, તો કદાચ ગુજરાતમાં આવે. પણ ગુજરાતમાં જ છે. ભાવનગર સાઈડનું તો ન્યૂઝમાં હતું કે વરસાદ ચાલુ છે, એટલે અહીંયા પોરબંદરમાં સારી એવી ગરમી થાય. સાંજે પણ એટલી ગરમી થાય, પવન હોય છતાંય પણ ગરમી લાગે. કારણ કે કદાચ વાવાઝોડાની આગાહી અને વરસાદના આગાહીને લીધે ઘણી એવા જે સિટી છે એમાં ગરમીની અસર સારી એવી જોવા મળે છે અત્યારે. તો અત્યારે જોઈએ તો વાતાવરણમાં કંઈ ટાઈમિંગ જ નથી બોલ્યું કે એ જ ટાઈમે આવે. અત્યારે જો કે ઉનાળો ચાલે તો એવું નથી કે 2-4 મહિના ઉનાળો ચાલે જ. કારણ કે જોજો ટાઈમ વગરનું વાવાઝોડું અને વરસાદ આવે. એનું કારણ એ છે કે જે રીતના આપણે પ્રદૂષણ, ઝાડવા ઓછા થઈ ગયા, વાહનો વધી ગયા, તો જે પેટ્રોલનો જે ધુવાડો, જે વાહનોનો જે ધુવાડો છે એ હવામાનને અસર કરે જ. એટલે આપણે જે વાતાવરણમાં જે ફેરફાર અત્યારે જોવા મળે છે એ એના લીધે જ જોવા મળે છે. કારણ કે પહેલાં જે રીતના હાલતું કે એક ટાઈમે શિયાળો આવતો, એક ટાઈમે ઉનાળો આવતો, એક ટાઈમે ચોમાસું આવતું, ટાઈમ ટુ ટાઈમ થતું. કારણ કે ત્યારે હવામાન છે એ શુદ્ધ હતું. અત્યારે ભેળસેળ થઈ ગયું. આપણે ભણવામાં આવતું જ કે આ બધું જે પ્રદૂષણ છે જે આપણે પોતે જ ફેલાવીએ એના લીધે
આખા વાતાવરણમાં ફેર પડવા માંડ્યો અને પડી ગયો. અત્યારે તો ટાઈમ વગરનું જ બધું થાય છે, એટલે પડી ગયો. એટલે આ રીતના આપણે અત્યારે વાતાવરણમાં ફેર જોવા મળે છે અને ઘણું બધું પબ્લિકને પણ નુકસાન થાય છે આના લીધે. કારણ કે ખેતરમાં જે વાવ્યું હોય એ પણ બગડી જાય ટાઈમ વગરનો વરસાદ આવે તો એ માર પબ્લિકને લાગે જ, કારણ કે વધી જાય ભાવ. જો બગાડ જેટલો થાય એટલો તો વેપારીને પણ એ રીતના જ આપણે વેચાય. તો બધાને માર પડે જ છે. જે વાતાવરણ જે રીતનો વરસાદ ટાઈમ વગરનો આવે તો આપણે પણ માર પડે જ છે. તો બધાને નુકસાન થાય. ખેડૂતને તો થાય, બીજું પબ્લિકને પણ થાય જ છે. કારેલા મેં સુધારી નાખ્યા. ભરેલા કારેલાનું શાક કરવું એટલે તો કારેલા સુધારી નાખ્યા. હવે બાફીશ. બી કાઢી અને સુધારી નાખ્યા અને હવે આમાં બાફીશ મીઠું નાખી. કારેલા બફાઈ અને રેડી થઈ ગયા. હવે હું વઘારી. આ મસાલો તૈયાર થઈ ગયો. આમાં ધાણા ભાજી, પછી ચટણી, મીઠું, ધાણા જીરું, હળદર, જે રૂટિન મસાલા હોય એ રીતના નાખ્યું અને થોડુંક ચવાણું અને થોડોક ચણાનો લોટ, આવી રીતના મેં મસાલો બનાવ્યો. હવે હું ભરી પછી વઘારી. શાક ઇઝ રેડી થઈ ગયું. અને રુદ્ર તને કેવું લાગ્યું કારેલાનું શાક? કારેલાનું શાક કેવું લાગ્યું? કારેલાનું શાક કેવું લાગ્યું? ન ભાઈ મસાલો ન ભાઈ? મસાલો ભાઈ? હા, મસાલો ભાઈ. કારેલા નથી ભાવતા એટલે મસાલો મેં આજે પહેલી વાર ચવાણું નાખ્યું. ને હું ચવાણું નથી નાખતી, ચણાનો લોટ હોય અને ધાણા ભાજીનો જ મસાલો બનાવું. પણ આજે થોડુંક ચવાણું નાખ્યું હતું, તીખું. અમારો એક્સપિરિયન્સ આ લખન બહુ કરાવે એટલે મેં નાખ્યું હતું અને ટ્રાય કરી, પણ સારું બન્યું. મસાલો જો રુદ્રને ભાવ્યો. મસાલાનો ટેસ્ટ આખો અલગ થઈ જાય અને બદલી જાય, મજા આવે ખાવાની. થોડોક ટેસ્ટ ચટપટો લાગે એટલે. અને પછી બધાની અલગ અલગ ચોઈસ, જેને જે ભાવતું હોય એ પ્રમાણમાં નાખે. ઘણા માંડવીના બી પણ નાખે ને એનો મસાલો બનાવે. ઘણા ઓનિયન ગ્રેવી વાળું બનાવે. એટલે અલગ અલગ જેને જે ભાવતું હોય એ પ્રમાણમાં એ શાક બનાવે. 6:15 અને અમે બધા રમીએ છીએ ક્રિકેટ. બધા જો રુદ્રના ફ્રેન્ડ આખા છાટા ચાલુ થયા ત્યારે વરસાદ આવે. જો આખા વાદળા થઈ ગયા. જો આ વાદળામાં વરસાદ આવશે રાત સુધીમાં આવશે. તો હું તો અત્યારે જ આવી. આ લોકોએ તો વહેલું ચાલુ કર્યું હતું. હું અત્યારે આવી. હા જ આવો તમારે થતો જ નથી. આવડતું તો નથી રમતા બેન, આવડતું નથી તો એમને રમે છે. અમારી છોકરીઓ જો આ વિડીયામાં બહુ મસ્ત બોલે. આ ને સેજલ બે મસ્ત બોલી હતી કાલે. સેજલ ના બે મસ્ત બોલે વિડીયામાં, જે પાછળથી બોલે નહીં. આ ને સેજલ બે. આશા બોલિંગ કરશે, કદાચ આશા બોલિંગ કરે ને વાહ બેટિંગ કરે છે પ્રિતેશ. આઉટ જ નથી થતો. રમતા ક્યાં આવડે એને? નથી આવડતું. બોલિંગ વેલ છે બટ મારે છે થોડા જ મારે. કેચ ચડાવે તો કેચ નથી થતા. પણ આઉટ કર્યો. માર્યું થઈ ને હેતવીની પહેલી બોલિંગ ની કરે આશા. લગભગ કે વિશ્વ હેતવી થઈ ગઈ. હેતવી પહેલા બેટિંગ માં જાવ. આશા આઉટ કરને કી. આશા અંબે બોલી હકે બીજું કઈ વાત ના બોલી હકે. હા બોલો કે તમને આવડે સારું. હેતવી જાને આઈ તું એ ભાઈ જો આશા તો આશા આ ફીલ્ડિંગ ન કરતો. આશા કરે ફીલ્ડિંગ. ચલો આશાને સારું આવડે છે એટલે તો હાય સંજય. ચલો હવે આઉટ. ઋષિમાં સેજલ કરાવશે કૂતરી. હાલો આલી પે આલી કેક પકડી.
ઓ નો નો બોલ નો બોલ. થઈ ગયું છે. હાય આશા આવી રહી. આશા હાય. બોલિંગ આવી. પ્રીતેશ કરે બેટિંગ. નથી આઉટ. ના ખોટે ખોટી રાડું નથી. તો હાય હેતવી. હાય હેતવી. હેતવી આયા આયા હેતવી. આશા અહીંયા છું અગાસી ઉપર અને રુદ્ર ખાય છે વેફર. રમીને ભૂખ લઈ ગઈ એટલે, અને હવે વરસાદ જેવું થઈ તો ગયું. કે સિટીમાં પોરબંદરમાં જે હતો છાટા ચાલુ હતા તો ત્યાં છે અત્યારે વરસાદ, અને આપણા અહીંયા નથી, સાંદીપની સાઈડ નથી, અને ત્યાં હતો. હવે ખબર નહીં આજ રાત સુધીમાં આવે તો આવે ખરી, કારણ કે વાદળા તો દેખાય એવા કારા કારા. વરસાદની વાત જોવે આજ આવે તો આવે ખરી કદાચ. વાવાઝોડા અને વરસાદની આગાહી તો છે જ. હવે કેટલા દિનની હોય તો ખબર નહીં, પણ ન્યૂઝમાં તો આવ્યું હતું કે છે વાવાઝોડું અને વરસાદની, એટલે તો આ વાતાવરણમાં ફેર અટાણે દેખાય. આગળ હોય ક્યાંક પણ વરસાદ, અને વરસાદ તો હોય જ, વાવાઝોડાની તો ખબર નહીં. એટલે હવે પોરબંદરમાં ગરમી ફૂલ થાય. બપોરના આજે 4 વાગે પણ ફૂલ થતી હતી, અત્યારે પણ અમે રમવા ગયા પેલા પણ ફૂલ ગરમી હતી. તો અત્યારે રાત સુધીમાં કદાચ વરસાદ આવવો હોય તો આવી જાય.